નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહક મંચ મળે તેવા શુભ આશય સાથે ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026ના ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ 2026નું અત્યંત ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહક મંચ મળે તેવા શુભ આશય સાથે ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ સન્માન સમારોહનું ધોરણ 10માં અને 12માં 70% કે તેથી વધુ ગુણ મેળવનાર તેમજ સ્નાતક અને અનુસ્નાતક અને વ્યાવસાયિક કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વેજલપુર અને આસપાસના સોસાયટી વિસ્તારમાં ખારવા હાંસોટી અને માછી સમાજના 70 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉત્કર્ષ પ્રદર્શન કરનાર 23 જેટલા ટોપર વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો, વિશિષ્ટ ભેટ અને યાદગાર મોમેન્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પંચના ટ્રસ્ટીગણ તેમજ સામાજિક અગ્રણીઓએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખનાર કાર્યરત શિક્ષકો તેમજ દીર્ઘ સેવા આપનાર નિવૃત્ત શિક્ષકોનું પણ સમાજ તરફથી શાલ અને મોમેન્ટ અર્પણ કરી સમાજ દ્વારા તેજસ્વી તાંડલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો છે. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જે ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ શહેરના વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા પણ સામાજિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહિત રહી આ સમાજના આયોજકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો. નવી જે યુવા સમિતિ બની છે એમણે સમાજના 70% કે તેથી વધુ અથવા તો પ્રથમ વર્ષમાં ઉત્તીર્ણ થયા છે એવા તમામ ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં જે ભવિષ્યની પેઢી છે એનો આજે ઉત્સાહ વધ્યો છે. મોટી સંખ્યામાં જુદા જુદા આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે, એના કારણે સમાજમાંથી ઉત્સાહનું વાતાવરણ છે. સૌ નવીન કંપની જે આયોજકો છે એમને હૃદયથી અભિનંદન બોલ્યા.